નમસ્કાર. આવતીકાલે ગણપતિ દાદાનું વિસર્જન છે. 10 દિવસના આપણા આંગણામાં પવિત્રતા ફેલાવીને ગણપતિ દાદા આવતીકાલે જ્યારે પાછા પોતાને ધામ પધારશે ત્યારે મારી એક નાનકડી વિનંતી છે આપ સૌને કે મહેરબાની કરી અને ગણપતિ દાદાનું વિસર્જન સન્માનભેર કરજો. એ કોઈ વસ્તુ નથી, એ આપણી આસ્થા છે, આપણી શ્રદ્ધા છે, ઈશ્વર છે, એ ભાવ મનમાં રાખજો. એમનું કોઈ જાતે અપમાન ના થાય, કારણ કે વિસર્જનના થોડાક જ દિવસોમાં સોશિયલ મીડિયા વિસર્જનના ખૂબ પીડાદાયી વિડીયોથી ભરાઈ જાય છે. તો મહેરબાની કરી અને કોઈ અપમાન ગણપતિ દાદાનું કરીને એમનું વિસર્જન ના કરશો, કારણ કે આ આપણી શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલો વિષય છે. અને બીજી મારે એક વિનંતી કરવાની કે આવતીકાલે જ્યારે વિસર્જન છે તો પ્લીઝ મહેરબાની કરીને જો તરતા ના આવડે તો ઊંડા પાણીમાં ના જશો, કિનારેથી જ વિસર્જન કરી દો. કાં તો જેને તરતા આવડે છે એવાની કોઈની મદદ લો, કાં તો આપણા ગામમાં જે પણ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હોય એ વ્યવસ્થામાં આયોજકોને, જે વ્યવસ્થાપકો છે એ સૌને સાથ સહકાર આપી અને વિસર્જનનો ભાગ બનો. નહીં કે છેક આગળ જવાથી કે તરતા નથી આવડતું છતાં પણ કોઈ પણ જાતના ઉત્સાહમાં આવીને રિસ્ક લેવાથી ગણપતિ દાદા ક્યારેય રાજી નહીં થાય. તમારા જીવને સાચવજો, કારણ કે જવાવાળા તો જતા રહે છે પણ પાછળ જે રહી જાય છે એમની જિંદગી ખરેખર ખૂબ ખરાબ હોય છે. હમણાં જ આપણી સામે થોડાક જ દિવસ પહેલા એક કિસ્સો હતો કે એક પિતા પોતાના 2 દીકરાઓને લઈને વિસર્જનમાં ગયા હતા અને ત્યાં એમનો પગ લપસતા 3 જણ જ્યારે ડૂબવા લાગ્યા ત્યારે ત્યાં ઉભેલામાંથી કોઈને તરતા ના આવડતું હોવાના કારણે એમને બચાવી ના શકાયા. ત્યારે એ વિડીયો લગભગ તો દરેકે જોયો જ હશે કે એ બેન કેટલું રુદન કરી રહી હતી. એની પીડા કદાચ આપણે સમજી પણ ના શકીએ. તો પ્લીઝ સૌને મારી વિનંતી છે કે ઊંડા પાણીમાં જશો નહીં. તરતા આવડતું હોય તો પણ રિસ્ક બહુ લેશો નહીં, પણ જો તરતા નથી આવડતું તો કિનારેથી જ વિસર્જન કરી અને ધન્યતા અનુભવજો, દાદાને વિદાય આપજો અને આવતા વર્ષે આવવાના આશીર્વાદ લેજો કે જેથી આવતા વર્ષે પણ તમે ગણપતિ દાદાની પૂજા કરી શકો, અર્ચના કરી શકો, એમનું વિસર્જન કરી શકો. નહીતર એવું ના થાય કે તમારી બેદરકારી આવતા વર્ષે તમને બાપાથી દૂર કરી દે. થેન્ક યુ. જય ગણેશ.